અહીંના સાંસદ છો, એમપી છો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, અને આપણે ગ્રાઉન્ડ મોટું રાખશું એટલે બેહવાની કમાન્ડ કોઈને કાઢી ન પડે, એટલે આનંદથી બેહીએ કે તમારો પ્રેમ છે ત્યારે બે કડી મને યાદ આવે. ભાઈ આવીએ સંગત વડે તારુવા ચાંદના ભેડો નામરા ભાવડા લીએ વધારણી ભૂલ ચારણી પધાર ભૈયા સુધારાની ભાવે સારા હિત રાજા આજે માતા આજે હાજુ જાઉં છું. અને આ તો ભરત હોય એને નતો ચડે, બાકી બાઈલા ખૂણા બેઠા હોય. હું વસાવસા ઘણી વાર કહું છું, ગામના પાદરમાં ગામડાની બજારમાં સિટીની સોસાયટીમાં ડબ્બા ડબ્બા કૂતરા બાંધે. માથા ભારે કૂતરો હોય ને ડબ્બો કૂતરો કહેવાય, કાનીઓ બઠીઓ આ બધા નામ હોય ને. એ પછી શેરીના કૂતરા હામ હામે ભેળા થઈ જાય એટલે પછી લડાઈ કરે. પછી ખોબુરિયા પૂનમ પેટ પેટા જોતો ભૂલ ઉડે આપણે ન જોવાય. એ ડબ્બા ડબ્બાનું ધીંગાણું ઘણી વાર આપણે જોતા હોય છે. એટલે હું ઘણી વાર કહું છું કે ટપા ટપા બાજે ત્યારે બહુ માથા ન બચે મારો. આમાં બાજે એ ખાખરાની ખો નીકળી જાય. એટલે આ તો બધે સમજદાર માણસો બેઠા છે અને મારી એવી જ વાતો તમારી સામે કરવી છે. પણ આ તો ખાલી એના વર્ણનો હતા. પણ એ માટે હું ભગવતીને પ્રાર્થના કરું કે એવી અમને બુદ્ધિ આપજે, એવું અમને જ્ઞાન આપજે, સબળક સમાધિ જેટલા જેટલા તમે આગળ કલાક આપો ને એટલા વિરોધી કુલદીપભાઈ વધતા જાય તમારા. આ નક્કી રાખવાનું. અને મેઘાણી એમ કહેતા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા. ઝવેરચંદ મેઘાણીના શબ્દો છે, આપણા રાષ્ટ્રીય શાયર કહેતા કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા. મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રક્તની થતા. તું નિપુણ હોવાની શીખી ન કર. કોઈ દુનિયાનો માણસ એમ કે મારો દુશ્મન નથી, એ વાત ખોટી છે. સત્યના માર્ગે હાલવા વાળાને એક નહીં હજારો દુશ્મનનો સામનો કરવો પડે. અને એટલા માટે અર્જુન સિસોદિયાનો શેર છે વાળા સાહેબ કે યુદ્ધ જીતકે જીવન મેં નાહી મોહી બડે અભાગી હોગે. જેના જીવનમાં યુદ્ધ ન હોય તો મોટા અભાગ્યા છે. યુદ્ધ જીતકે જીવન મેં નાહી મોહી બડી. એક એક તમને કોના નામ લઉં? અલંબર સલંબર ગુંદી ગોટા બધા આવી ગયા. અને જેથી મેવાડમાં પગ મેલ્યો અને કીધું કે નોતરું આવ્યું છે કે તો એને કહી દીજો પાણીનો કળશો ભરીને હલ્દી ઘાટીમાં આમાં ઉભો રહે, બાકી મારાથી સલામ નહીં થાય. આ જે પાણી હતું એટલે રાણાએ આપણા દિલ જીતી લીધા છે. ઘણો પ્રતાપ આજે હુકમ જીવે છે, સોમાન ભેટ જીવ્યા હતા. આવી આપણી સંસ્કૃતિ હતી, આવી આપણી વાતો છે. એ વાતો તમારી સામે કરવી છે. પણ છેલ્લો છંદ મને યાદ આવે. શું કીધું આમાં?